સુરતમાં એક ટેમ્પો ચાલકે 3 વાહનોને ટક્કર મારી હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના સિંગણપુર વિસ્તારમાં એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ ટેમ્પા ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછળી અને 5 ફૂટ દૂર સુધી પટકાયા હતા. ત્યારબાદ ટેમ્પા ચાલકે અન્ય 3 વાહનોને પણ અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા ચાલક સહિત 3 વાહન ચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડે છે. આ દરમિયાન પૌત્રને બચાવવા વૃદ્ધા દોટ મૂકતા પણ જોવા મળે છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પહેલા એક 55 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના 4 વર્ષના પૌત્રને ફ્રૂટની લારી ઉપર બેસાડી અને રસ્તો પસાર કરી રહ્યા હતા. તેઓ પોતાની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂર ઝડપે સામેથી ટેમ્પો ચાલકે તેમની અને ફ્રૂટની લારીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ઊંચી ફંગોળાઈને ફૂટપાથ ઉપર પટકાયા હતા. તો બીજી તરફ તેમનો પૌત્ર પણ રસ્તા પર ફેંકાયો હતો. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો, જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા ઉપર વેરવિખેર થઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફ્રેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. 2 વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. વૃદ્ધા અને બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.